સૌ પ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામમાં બીજું અકાઉન્ટ કેવી રીતના બનાવવું। આ મિત્રો તમે પણ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં બીજું આઈડી બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। ઇન્સ્ટાગ્રામનું બીજું અકાઉન્ટ બનાવવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરી લેવાની છે। ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કર્યા પછી તમારે અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। ઇન્સ્ટાગ્રામનું બીજું અકાઉન્ટ બનાવવા માટે તમારે અહીંયા યુઝરનેમ પર ક્લિક કરી દેવાનું છે। યુઝરનેમ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા એડ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા એના ઉપર ક્લિક કરશો એટલે આગળ બે ઓપ્શન બતાવશે, લોગિન ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ક્રિએટ ન્યૂ અકાઉન્ટ। તો તમારે અહીંયા ક્રિએટ ન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા ક્રિએટ ન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા લખે યુઝર નેમ, તો તમે જે નામ રાખવા માગો છો એ નામ તમારે અહીંયા લખી દેવાનું છે। તો અહીંયા હું નામ લખી દઉં છું। તો અહીંયા મેં નામ લખી દીધું। નામ લખ્યા બાદ તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા લખેલ છે પાસવર્ડ, તો તમે જે પણ પાસવર્ડ રાખવા માગો છો એ પાસવર્ડ અહીંયા એન્ટર કરી દેવાનો છે। તો અહીંયા હું એક પાસવર્ડ એન્ટર કરી દઉં છું અકાઉન્ટનો। તો અહીંયા મેં અકાઉન્ટનો પાસવર્ડ બનાવી દીધો। પાસવર્ડ બનાવ્યા પછી તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા એડ ન્યૂ ફોન નંબર ઓર ઈમેલ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા એના પર ક્લિક કરશો અહીંયા આગળ આવું પેજ આવશે। તમે તમારો કોઈ મોબાઈલ નંબરથી બનાવવા માગો છો તો ફોન સિલેક્ટ કરવાનું છે, અને ઈમેલથી બનાવવા માગો છો તો અહીંયા તમારે ઈમેલ સિલેક્ટ કરી લેવાનું છે। ઈમેલ સિલેક્ટ કરશો એટલે આવું પેજ આવશે। તો અહીંયા તમારો ઈમેલ એડ કરી દેવાનું છે જે પણ હોય એ। તો અહીંયા મેં મારો ઈમેલ એડ કરી દીધો। ઈમેલ એડ કર્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। તો તમે ક્રિએટ ન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। ક્રિએટ ન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। કન્ફર્મ કોડ, તો તમારા ઈમેલ એડ કર્યો છે, ઈમેલમાં મેસેજ આવ્યો હશે, અને મોબાઈલ નંબર એડ કર્યો છે, મોબાઈલમાં એક મેસેજ આવ્યો છે। એ મેસેજમાં કોડ હશે, એ કોડ તમારે અહીંયા એન્ટર કરવાનો થશે। તો હું કોડને જોઈ લઉં છું કયો કોડ આવ્યો છે। તો અહીંયા મેસેજમાં આવેલો કોડ હું એન્ટર કરી દઉં છું। અહીંયા મેં કોડ એન્ટર કરી દીધો। કોડ એન્ટર કર્યા પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો અહીંયા તમારે થોડી વાર રાહ જોઈ લેવાની છે। થોડી વાર રાહ જોશો એટલે અહીંયા લોડિંગ લેશે। લોડિંગ લીધા બાદ આગળ આવું પેજ આવશે। તો તમારે સ્કીપ પર ક્લિક કરી દેવાની છે। સ્કીપ પર ક્લિક કરીને ફરીથી સ્કીપ પર ક્લિક કરી દેવાની છે। ત્યારબાદ આગળ આવું પેજ આવશે। તો તમારે ફરીથી સ્કીપ પર ક્લિક કરીને કોન્ટેક્ટ નંબરને અલાઉ કરવાના કહે છે। તો આપણે કોન્ટેક્ટ નંબરને આ અકાઉન્ટ નથી બતાવતું, તો આપણે સ્કીપ પર ક્લિક કરી દઈએ છીએ। સ્કીપ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો તમારે ઉપર સ્કીપ પર ક્લિક કરી દેવાની છે। સ્કીપ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારું અકાઉન્ટ બતાવશે। તો તમારે ફરીથી સ્કીપ પર ક્લિક કરી દેવાની છે। સ્કીપ પર ક્લિક કરશો આવું પેજ આવશે। તો તમારે અહીંયા ઉપર સ્કીપ પર ક્લિક કરી દેવાની છે। તમે ઉપર સ્કીપ પર ક્લિક કરશો એટલે તમારું અકાઉન્ટ બની જશે। ત્યારબાદ તમારે અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાની છે। પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। તો તમારે એડિટ પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાની છે। એડિટ પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી નોટ નાઉ પર ક્લિક કરી દેવાની છે। ત્યારબાદ આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા ઉપર કેમેરા પર ક્લિક કરી દેવાની છે। કેમેરા પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે કોર્સ ફોર્મ ગેલેરી પર ક્લિક કરી દેવાની છે। ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા તમારા ફોટા બતાવશે। જે પણ ફોટો તમે સેટ કરવા માગો છો એ ફોટો સેટ કરી દેવાનો છે। ફોટો સેટ કર્યા પછી તમારે ડન પર ક્લિક કરી દેવાની છે। તમે ડન પર ક્લિક કરશો એટલે ફોટો સેટ થઈ જશે। ત્યારબાદ તમારે ત્યાંથી પાછું આવી જવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા મારો પ્રોફાઇલ ફોટો સેટ થઈ ગયો છે। તો મિત્રો આવી રીતે તમે પણ ઇન્સ્ટાગ્રામનું એક નવું અકાઉન્ટ બનાવી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।
અને આ અકાઉન્ટને લોગિન પેલા અકાઉન્ટને ખોલવા માટે તમારે અહીંયા પ્રોફાઇલ પર 2 વાર ટચ કરવાનું છે, એટલે પેલું અકાઉન્ટ ખુલી જશે, તમારું જૂનું હતું એ. તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે.